તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। ત્યારે વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદમાં। શું કહેવું છે અમદાવાદના વસ્ત્રાલના મતદારોનું? નમસ્કાર, હું સપના શર્મા અને તમે જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિશેષ અહેવાલ વોટરના ઘરે રિપોર્ટરથી। આજે અમે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન સ્કાયલાઇન રેસિડેન્સીમાં ઉપસ્થિત છીએ। અહીં પહોંચ્યા છીએ અને અહીં લોકોના મનમાં શું છે, 5 વર્ષ પહેલાં જે ઉમેદવારોએ, જે કાઉન્સિલરોએ એમણે જે વાયદા કર્યા હતા એ કેટલા પૂરા થયા છે, એમને એ વાયદાઓથી કેટલો સંતોષ છે અને તેમના કયા પ્રશ્નો કે જેમણે દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ પૂરા નથી થયા એ તેમની પાસેથી જાણીશું કે તેમનો મિજાજ શું છે। વસ્ત્રાલની વૃંદાવન સ્કાયલાઇન સોસાયટી, આ સોસાયટીમાં ઘણા બધા લોકો રહી રહ્યા છે અને તૈયારી કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોને મતદાન આપવું। હાલ તેમનો અભિપ્રાય જાણીશું, તેમની પાસે પૂછીશું। તો અચ્છા, આપ જણાવો, જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારમાં આવતા હોય છે, વાયદાઓ કરતા હોય છે, તમને શું લાગે છે કેટલી કામગીરી લગભગ થઈ હશે? લગભગ સારી એવી કામગીરી તો થઈ છે, કામમાં તો કોઈ પ્રોબ્લેમ નથી। થોડા એકાદ 2-4 મુદ્દા એવા છે કે જે બાકી રહી ગયા છે। કયા મુદ્દાઓ લાગે છે કે જે હજી પણ એના ઉપર કામ કરવાની જરૂર છે? એક તો અમારો એક ગાર્ડનનો મુદ્દો છે, ત્યાં બ્લોક નાખવાના અને ત્યાં શું સાફ સફાઈની થોડી જરૂર છે, મેન્ટેનન્સની જરૂર છે। બીજો મુદ્દો એવો છે કે અહીંયા અમારે શાક માર્કેટ અમારા રોડ ઉપર જ ભરાય છે, બાજુમાં જ સ્કૂલ અને ત્યાં જ શાક માર્કેટ છે, એટલે ત્યાં ટ્રાફિકનો બહુ જ સમસ્યા છે અમારે। તો અમારું એવું કહેવું થાય છે કે કોઈ એક જગ્યાએ એમને ફાળવવામાં આવે કે ત્યાં શાક માર્કેટ અલગથી બનાવે તો શું ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જાય। નાના બાળકો ફરતા હોય, વૃદ્ધો ફરતા હોય, એક્સિડન્ટની સમસ્યાઓ વધી જાય છે। બીજું કે અહીંયા 2-3-4 બમ્પ નાખવાની જરૂર છે। જગ્યાએ અહીંયા મારે 3-4 સ્કૂલો છે, તો ત્યાં બમ્પ નાખે તો શું થોડો એક્સિડન્ટની સમસ્યા ઓછી થઈ જાય। બિલકુલ, આપ જણાવો, આપને કયા એવા પ્રશ્નો લાગે છે કે જેના ઉપર કામગીરી કરવાની હજી પણ જરૂર છે? લાઇટ થોડી મોડી ચાલુ થાય છે અને અત્યારે વેકેશન છે, જો કે તો છોકરાઓ રમે કરે તો કોઈને તકલીફ ના થાય, ખાલી બસ લાઇટ મોડી થાય છે, બસ બીજું કંઈ નહીં। બિલકુલ, જે પ્રકારના વાયદાઓ 5 વર્ષ પહેલાં કરવામાં આવ્યા હોય, કારણ કે AMTS બસની સુવિધા હોય, કોર્પોરેશન ઘણી બધી સુવિધાઓ આપે છે, તમને શું લાગે છે કે કેટલી કામગીરી કરવામાં આવી છે? નહીં, સુવિધાઓ તો એમને બધી પૂરી જ કરી છે। ખાલી એટલું કહેવાનું કે રોડ બન્યા પછી જે બ્લોક નખવાના બાકી રહી ગયા છે, એક બ્લોક નખાઈ દો અને અહીંયા બમ્પ બનાવી દો તો કે સાધનવાળો એકદમ જોરીકો આવે નહીં, કે બાળક ફરતા હોય, કોઈ વૃદ્ધાઓ નીકળતા હોય તો એમને તકલીફ ના પડે। આ મેઇન મુદ્દો છે અમારો, બીજું નહીં। અને જ્યાં અમારું ગાર્ડન બન્યું છે ત્યાં છે ને વોશરૂમ નથી, તો થોડું કરી આપો તો શું લેડીઝો કોઈ મોટી ઉંમરના હોય તો એ તકલીફ ના પડે। એ બાકી તો બધું એમનું કમ્પ્લીટ જ છે, એમાં કોઈ ઓબ્જેક્શન નથી। બિલકુલ, આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં ક્યાંક પોઝિટિવ અભિપ્રાય પણ છે, પરંતુ અન્ય પણ લોકો છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, જનરલી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઇલેક્શન સમયે દેખાતા હોય છે, તમને એવું લાગે છે તમારા વિસ્તારમાં અવારનવાર લોકો આવ્યા હોય, મુલાકાત લીધી હોય? ના, મુલાકાત લીધી છે, હમણાં આવ્યા છે અહીંયા અને થોડું ઘણું છે। હવે કહે છે કે આ જે રોડ તો બની ગયા છે અહીંયા આગળ, પણ સાઈડમાં જે બ્લોક ને બધા સેટઅપ કરવાનો ને એ હવે સત્વરે કરાવી દે તો સારું છે। હવે આરોગ્યની સુવિધા કયા પ્રકારની છે? અર્બન હેલ્થ સેન્ટરની વાત કરીએ તો લોકોને કેવી સુવિધા મળે છે, કેવો રિસ્પોન્સ મળે છે? ના, રિસ્પોન્સ સરસ છે। અમારા નજીકમાં જ બન્યું છે અર્બન સેન્ટર, બે છે અમારા નજીકમાં, બરાબર, તો ત્યાં સુવિધા સારી છે બધી રીતે। અમે એની મુલાકાતે લીધી છે ને અમે પોતે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી છે, બધું સારું છે બધી રીતે ત્યાં આગળ। એક સૌથી સારી કે અમદાવાદની ઓળખ કહેવાય લાલ બસ, AMTSની બસ, કેટલી કનેક્ટિવિટી અહીં છે, કેટલા ફ્રીક્વન્સીમાં બસ મળે છે? વાત કરીએ તો અત્યારે વસ્ત્રાલથી અમરનાથ ફ્લેટ સુધીની સર્વિસ ચાલુ થઈ છે, જે કનેક્ટ કરે છે આપણે મેટ્રો સ્ટેશનને, એ તો સારી જ છે, પણ બીજી પણ જે વસ્ત્રાલથી લાલ દરવાજો એ થોડી ભીડ વધારે થાય છે, એની સુવિધા વધારે તો બેટર રહેશે। એના માટે અમે જે પણ સરકાર કામ કરે છે એને અનુરોધ કરીએ છીએ કે આ ચાલુ કરી આપે, થોડી વધારે ફ્રીક્વન્સી કરી આપે, બસ એ જ। આપ સોસાયટીના સેક્રેટરી ચેરમેન છો, તો કયા પ્રકારની કામગીરી અહીં ખાસ તો જોવા મળે છે ને જ્યારે પણ કોઈ પ્રશ્ન લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જાઓ કેવો રિસ્પોન્સ મળે છે? રિસ્પોન્સ તો સારો હોય, કામ કરી આપે છે, પણ થોડું કામમાં થોડી ઢીલાશ હોય છે। રોડ બન્યા છે પણ એમાં ડામર વગેરે છે, સ્પીડ બ્રેકર નથી નાખ્યું, સ્ટ્રીટ લાઇટમાં પ્રોબ્લેમ થાય છે, પછી ગાર્ડનની અંદર બ્લોક, થોડી સાફ સફાઈ, એ બધી થોડી વ્યવસ્થા ઓછી પડે છે।
બીજું બધું સારું છે. કોઈ બીજા એવા રોડ ધ્યાનમાં આવ્યા હોય કે જે બની જાય છે પણ તૂટી જાય છે, એક બે વરસાદમાં ધોવાઈ જાય છે રોડ? આ રોડ હજી તો વરસાદ આવ્યો નહીં, હવે આ રોડ અત્યારે જ બન્યો છે બરાબર, પણ અત્યારે રોડની સમસ્યા એવી છે કે ડમ્મર બધો ઉખડીને બહાર આવે છે. વાહન જતા હોય ને એટલે અત્યારે સમજો કે ગરમી છે, ગરમીના હિસાબે ડમ્મર ઓગળે, એ વાહનના ટાયરોને ચોંટી જાય છે, એટલે કાં તો વાહન ખસે નહીં કાં તો સ્લીપ ખાઈ જાય, એક એ પ્રોબ્લેમ છે. હમણાં વચ્ચે કપચી નાખીને કંઈક કરાવ્યું હતું, થોડું ચાલે રાખે છે, બાકી રોડમાં પ્રોબ્લેમ છે. બિલકુલ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામગીરી કરે છે એ પ્રકારના દાવાઓ અહીં લોકો કરી રહ્યા છે, સંતોષ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ એ કામગીરી ક્યાંક ધીમી છે એ પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાન્ય રીતે જે બગીચો બની જાય તો એની આસપાસ બ્લોક બનાવીને ફૂટપાથ તૈયાર કરવી જોઈએ, પરંતુ એ કામગીરી અહીં નથી થઈ. બમ્પ છે તો બમ્પ બનાવી દેવામાં આવે છે, પરંતુ તૂટી જાય છે તે પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. સાથે જ સ્ટ્રીટ લાઇટ કે જે સમયાંતરે શરૂ થવી જોઈએ પરંતુ એ સમયસર ચાલુ નથી થતી, તે પ્રકારની રજૂઆતો પણ લોકો કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ વખતે જે ચૂંટણી યોજાવાની છે એમાં જનતાનો મૂડ શું બને છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.